અંતે એ જ વસ્તુને ઉપાસના અને સાધનાના દ્રષ્ટિકોણથી જોયું તો અંતિમ એ કર્મ ફળ ત્યાગ એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જે વારંવાર શ્રવણ કરવાનો જેને અભ્યાસ છે એને માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કર્મ અને એનું ફળ એટલે શું? તો કે કર્મ એટલે આપણે જે સતત કર્મ કરીએ છીએ એના ફળ ભોગવવાને માટે આપણને વિવિધ યોનિની શરીરની પ્રાપ્તિ થાય. પણ એ જે શરીર પ્રાપ્ત થાય છે અને આપણને જે કામના છે એના ફળને ભોગવવાની છે, કર્મના ફળને ભોગવવાનું છે, તો એ ભોગ ક્યાં પ્રાપ્ત થાય, ભોગ ક્યાં ભોગવવા પડે? તો કે જે કર્મભૂમિ છે ત્યાં, એટલે આ સંસારમાં. અને સંસારમાં જ્યારે આ કર્મ ફળ ભોગવવાને માટે આપણે જન્મ લઈએ છીએ તો આપણા કર્મના ફળ રૂપે જ આ સંસાર છે. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, કામના નિવૃત્ત થઈ જાય, ત્યારે આ સંસાર છે એ બાધ પામે છે. એટલે કર્મના ફળ રૂપ જે સંસાર છે એનો ત્યાગ થઈ જાય છે. એટલે કઈ રીતે? તો કે આ સંસાર સત્ય નથી, મિથ્યા છે, હું જ સચ્ચિદાનંદ બ્રહ્મ સત્ય છું, એવું જે થાય એટલે સંસારનો એ ત્યાગ ત્યાં કર્યો કહેવાય. અને એ જ ખરેખર કર્મફળનો ત્યાગ છે, જેનાથી શાંતિ અનંતર મળે છે ને ત્વરિત મળે છે. પણ ત્વરિત એટલે અનંત એટલે કેટલી? તો કે શાંત તો મારું સ્વરૂપ છે સચ્ચિદાનંદ બ્રહ્મ, અને માટે એની પ્રાપ્તિ થાય છે અને એ ત્વરિત થાય છે. અર્થાત કેટલી ત્વરિત? તો કે ક્ષણ માત્રનો આપણે વિચાર પણ કરીએ એ પૂર્વે એની પ્રાપ્તિ થઈ જાય છે, આંખના પલકારામાં પ્રાપ્ત થઈ જાય છે. અષ્ટાવક્રજી જનક રાજાને કહે છે કે તમારે ઘોડા ઉપર સવારી કરવી હોય અને તમે એ ઘોડાના પેલા પેગડામાં પગ મૂકો એટલી ક્ષણ માત્ર, એ પણ બહુ વાર કહેવાય, એટલી પણ વાર ન લાગે એવી રીતે શાંતિ છે અનંત એની પ્રાપ્તિ થાય છે. ક્યારે? એ નિર્ગુણમાં સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે, એ સગુણના આધારે પોતાના સ્વરૂપની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે કર્મ ફળના ત્યાગ દ્વારા. હવે અત્યાર સુધી સાધકને માટે જે સાધના કહેવાય અને એના ફળ રૂપે, અર્થાત કે અહીંયા મુખ્યત્વે સગુણ ઉપાસના, એની સાધના, એ સગુણ ઉપાસકના લક્ષણો વગેરેનો નિર્દેશ કર્યો, કારણ કે નિર્ગુણ ઉપાસના કઠિન છે એવું કહ્યું. એટલે સગુણ ઉપાસના છે એ નિર્ગુણ ઉપાસનાને માટે, નિર્ગુણ ઉપાસકને માટે સાધનરૂપ છે એવો ત્યાં નિર્દેશ કર્યો. અને એવી જે સગુણ ઉપાસના કરી અને નિર્ગુણને માર્ગે, તત્વજ્ઞાનને માર્ગે પ્રયાણ કરે છે એને શાસ્ત્રની ભાષામાં કૃતોપાસ્તિ કહેવાય. એટલે કે એણે ઉપાસના જેણે કરેલી છે તે આ જન્મમાં અથવા કોઈક જન્મમાં, અને એને કારણે આ જે અભ્યાસ, કર્મફળ ત્યાગ, પરમાત્માને કર્મ અર્પણ, આ દરેક વસ્તુ કે દરેક સાધનાના જે વિવિધ સોપાન છે એનું અનુષ્ઠાન કરી અને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય તો નિર્ગુણ છે એની સાધના છે એ સરળતાથી થઈ શકે. પણ એ સગુણ ઉપાસક છે એટલે એની જે પ્રકૃતિ છે, સ્વભાવ છે, એ પણ વિશિષ્ટ છે. અને એવો જે કૃતોપાસી અથવા તો સગુણ ઉપાસના કરતા પોતાના સ્વરૂપને જે પ્રાપ્ત કરે છે, ભગવત પ્રાપ્તિ કરે છે, એના લક્ષણ કેવા હોય? તો એ લક્ષણો છે એ ભક્તના લક્ષણ એમ કરી અને હવે પરમાત્મા 8 શ્લોક વડે ભક્તના લક્ષણ, એની લાક્ષણિકતાઓ કેવી છે એનું વર્ણન કરે છે. શા માટે? તો કે જે અત્યાર સુધી શ્રવણ કર્યું હોય તો શ્રવણ કરતાં કરતાં સ્વાભાવિક વિચાર આવે કે આ જે સાધના કઈ છે એ કરતાં કરતાં ભગવત પ્રાપ્તિ થાય ખરી, અને થાય તો કેવો અનુભવ થાય, કેવા લક્ષણ આપણામાં આવી જાય અથવા કેવા લક્ષણ હોવા જોઈએ એવી શંકા થાય. તો અહીંયા એ ભક્તના લક્ષણ દ્વારા સાધકને માટે સાધના છે એના સોપાન અહીંયા પરમાત્મા 8 શ્લોક છે એના વડે જણાવે છે. અને એમાં સૌ પ્રથમ 13મા શ્લોકમાં કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખક્ષમી. જે સર્વભૂતોમાં અદ્વેષ્ટા એટલે દ્વેષ રહિત, સર્વભૂતોનો મિત્ર, સર્વભૂતોમાં કરુણાવાન, નિર્મમ અહંકાર રહિત, સુખ અને દુઃખમાં સમ, ક્ષમાવાન, સંતુષ્ટ છે જે સતત,
એટલે એની આગળના શ્લોકની સાથે એનો સંદર્ભ છે, કારણ કે બંને શ્લોક સાથે લેવાના છે. આપણે પહેલાં 13મો જોઈ લઈએ, ત્યારબાદ એની સાથે 14મો સાંકળીને લઈશું. એટલે અહીંયા કહે છે સૌપ્રથમ ભૂતાનામ અદ્વેષ્ટા. આ જે સર્વભૂતો એ જે શબ્દ છે એ વિશેષણ છે એ અદ્વેષ્ટા, મૈત્ર અને કરુણ આ ત્રણની સાથે સંબંધ ધરાવે છે. કેમ તો કે છે કે મૈત્રી છે એ પણ આપણને અમુક વર્ગ સાથે હોય, એટલે કે આપણું જ્યાં બૌદ્ધિક અથવા તો માનસિક સ્તર એક હોય એવા સ્થાનમાં આપણને મૈત્રી હોય. જે આપણું કલ્યાણ ન ઈચ્છતું હોય એવામાં આપણને દ્વેષ હોય. અને કરુણા ક્યાં થાય તો કે કરુણા દરેકના સંદર્ભથી હોય નહીં. એટલે અને એ જ્યારે અમુક સંદર્ભે અમુક વ્યક્તિ કે અમુક વર્ગ માટે આપણે માટે હોય ત્યારે એનું કારણ શું છે તો કે આપણી કામના, આપણી અપેક્ષાઓ. જ્યારે જ્ઞાની કે ભક્ત જે છે એ અપેક્ષા રહિત છે અને માટે એની મૈત્રી છે કોનામાં છે તો કે સર્વમાં. દ્વેષ કોનામાં છે તો કે કોઈમાં નહીં, કોઈ ભૂતમાં એને દ્વેષ નથી અને સર્વભૂત પ્રતિ એ કરુણાવાન છે. હવે આ જે લક્ષણો કયા એના સંદર્ભથી વિચાર કરીએ તો અહીંયા જે અદ્વેષ્ટા એમ કહ્યું તો દ્વેષ એટલે શું? દ્વેષ એટલે એક પ્રકારની વેરની ભાવના અથવા તો ક્રોધ, એના કારણે જે લાગણી, તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય એને દ્વેષ કહેવાય. અને એનો પરિપાક થઈ જાય એ દ્વેષનો, ત્યારે એ હિંસા છે એમાં પણ પરિણામે. અને એ દ્વેષ કેવી વસ્તુ છે તો કે જ્યારે કોઈનો દ્વેષ થાય તો એ દ્વેષ આપણે જેના પ્રતિ દ્વેષ કરીએ છીએ એને માત્ર નુકસાન કરતા નથી. ખરેખર દ્વેષ એવી વસ્તુ છે કે બે જણને નુકસાન કરતું વિષ છે. એટલે એને દ્વેષ એટલે કે બે જણને નુકસાન કરે એ વિષ, એ દ્વેષ. તો એ કેવી રીતે નુકસાન કરે તો કે જે દ્વેષ કરે છે એને પણ નુકસાન થાય છે. કેમ? એના મનમાં સતત ઉટ્ટાટ રહે, વહેરની ભાવના પ્રજ્વલિત થાય અને ક્યારે બદલો લઉં અને ક્યારે નુકસાન થાય એવો સતત વિચાર આવ્યા કરે. અને મન છે એ વિક્ષિપ્ત રહે, ચંચળ રહે, અશાંત રહે. અને એવું જો ચિત્ત હોય તો એમાં સાધના થઈ શકે નહીં. એટલે અહીંયા કહે છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એટલે એને કોઈ પ્રતિ દ્વેષ નથી અને કોઈ પ્રતિ દ્વેષ નથી તો એનું મન કેવું છે તો કે શાંત છે, વિક્ષેપ રહિત છે. અને એવા સ્થાનમાં એને પોતાનું સ્વરૂપ છે એની પ્રાપ્તિ થાય છે. તો સ્વરૂપ સ્થિતિ છે એ નિત્ય રહેલી છે. હવે કેમ અદ્વેષ્ટા છે તો કે છે કે અદ્વેષ્ટા જ્યારે સર્વત્ર પરમાત્માનું દર્શન થતું હોય અથવા નિર્ગુણ ઉપાસક હોય ને એને પોતાના સ્વરૂપનું દર્શન થતું હોય તે કોઈ પ્રતિ દ્વેષ છે એ દ્વેષ કરી શકે નહીં. એ સર્વભૂતો છે એમાં પોતાનું દર્શન કરે છે. હું મારો પોતાનો દ્વેષ કરી શકું નહીં. ક્યારેય આપણે આપણો તિરસ્કાર કરતા નથી, આપણે આપણા ઉપર ક્રોધિત થતા નથી. કેટલો મોટો ગુનો થઈ ગયો હોય, કેટલી મોટી ભૂલ થઈ ગઈ હોય, આપણે કોઈ દિવસ આપણને કોઈ નુકસાન કરતા નથી કે આપણા પ્રતિ હિંસા દાખવતા નથી. પણ જે મારાથી બીજું છે એવી જ્યાં ભેદ દ્રષ્ટિ હોય ત્યાં જ તિરસ્કાર કે દ્વેષ કે વેરની ભાવના છે એ ઉત્પન્ન થાય છે. અને અહીંયા દ્વેષ નથી, અર્થાત કે અદ્વૈત દ્રષ્ટિ હોય, ભેદ દર્શન ન થતું હોય, સર્વમાં હુંનું દર્શન થતું હોય તો એ દ્વેષ છે એ દ્વેષ સંભવી શકે નહીં. એ દ્વેષ રાહિત્ય કેવું છે તો કે જે પૃથ્વી જેવી રીતે સારું નરસું દરેક વસ્તુને સહન કરે છે, દરેક વસ્તુને રહેવાને માટે અવકાશ આપે છે. કોઈ પણ પ્રકારની ત્યાં પ્રતિક્રિયા નથી થતી. આપણે પૃથ્વીમાં ખાડો ખોદીએ તો પણ પૃથ્વી છે એ કોઈ પ્રતિકાર કરી અને ખાડો ખોદનાર પ્રત્યે દ્વેષ ન કરે. એ પૃથ્વી છે એના ઉપર આપણે ઘાસ વાવીએ કે ફૂલ પાન વાવીએ કે પાણી છાંટીએ તો એનાથી શાતા થતી હોય તો પૃથ્વી એના ઉપર વધારે કોઈ રાગ કરતી નથી. અથવા તો જળ છે, પાણી છે, એ ગાય છે એની તરસ છીપાવવું અને કૂતરો છે એની તરસ નહીં છીપાવવું એવો ભેદભાવ નથી રાખતો. જો પંચમહાભૂતમાં પણ એવા ભેદભાવ ન હોય તો જે
પંચમહાભૂતમાંથી આપણું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર બન્યું છે, અન્યનું પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્યું છે. તો એવા સ્થાનમાં અથવા તો એવા ભૂતોમાં કઈ રીતે આપણે એ દ્વેષ ભાવ રાખી શકીએ? એટલે સાધક છે એણે એવા વિચારપૂર્વક દ્વેષ છે એનો ત્યાગ કરવો જોઈએ. હવે અહીંયા દ્વેષ છે એને બીજી રીતે જોઈએ તો જ્યારે આપણે કોઈનો દ્વેષ કરીએ છીએ તો જેનો દ્વેષ થાય, જેનો તિરસ્કાર થાય, એનો સ્વાભાવિક છે કે નિંદા વગેરે એની થાય. તો જેનો દ્વેષ કરીએ છીએ એના પાપ આપણે લઈએ છીએ, અને કોઈ જો આપણો દ્વેષ કરે તો એ આપણા પાપ છે એને લઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એટલે કે નથી એને કોઈ પાપ પુણ્યનો સ્પર્શ અન્યના કે પોતાના પણ, કારણ કે પોતે સ્વયં કર્મથી જો મુક્ત હોય તો એને પાપ પુણ્યનો સ્પર્શ નથી, અને માટે એ દ્વેષ છે એ દ્વેષ રહિત છે. પછી કહે છે કે સર્વભૂતાનામ મિત્ર, સર્વભૂતોનો એ મિત્ર છે. કઈ રીતે? તો દ્વેષ જેમ નિકૃષ્ટ દોષ છે એમ મૈત્રી એ ઉત્કૃષ્ટ ગુણ છે, અને એને ઉત્કૃષ્ટ ગુણ યુક્ત છે. એટલે સર્વભૂતોમાં મૈત્રી છે. કેવી છે? કેવા પ્રકારની મૈત્રી છે? તો કે જ્યારે સર્વત્ર સમભાવ હોય તો પૂર્વે જે કહ્યું સર્વભૂત હિતે રતાહા, સર્વભૂતોના હિતમાં રત છે, સંલગ્ન છે, સતત પ્રયત્નશીલ છે. તો સર્વભૂતોનું હિત ક્યારે થઈ શકે? જો અન્ય ભૂતોમાં મૈત્રીનો ભાવ હોય, એવો સમભાવ હોય તો જ એ સંભવી શકે. એટલે અહીંયા મૈત્રી એટલે રાગ નહીં. સામાન્ય રીતે મૈત્રી એટલે આસક્તિ અથવા રાગ છે એમાં પરિણામે, પણ અહીંયા મૈત્રી એવા સંદર્ભમાં નથી. અને મૈત્રી આપણે મિત્ર છે એટલે કેવું, કોને મિત્ર કહીએ? દ્વેષી છે એટલે કોને? જે આપણને નુકસાન કરતા હોય એનો દ્વેષ થાય. અને મિત્ર કોણ છે? તો કે જે સહાયક હોય તે, જે સ્નિગ્ધ છે તે, જે સ્નેહ કરે છે એ મિત્ર છે. અને શાસ્ત્રના દૃષ્ટિકોણથી એટલે કે વ્યવહારિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો મિત્ર શ્રેષ્ઠ કોણ કહેવાય? તો કે છે જે પાપમાંથી નિવૃત્ત કરે. કોઈ પાપ કરતું હોય, જો સાચો મિત્ર હોય તો એને પાપમાંથી નિવૃત્તિ કરે કે આ પાપ કર્મ થાય છે એ પાપ કર્મ ન કરવું જોઈએ એમ કરી અને સત્કર્મ પ્રતિ વાળે. પછી મિત્રનો બીજો ગુણ શું છે? તો કે છે કે પોતાના મિત્ર છે એના દુર્ગુણ છે એને પ્રદર્શિત ન કરે, બીજા પ્રતિ એને પ્રદર્શિત ન કરે. એની જે પણ પોતાના મિત્રના દુર્ગુણ હોય એને પોતાના સુધી સીમિત રાખે. ત્રીજો ગુણ છે મિત્રનો કે આપતકાલે મદદ કરે. જ્યારે ખરેખર મદદ જોઈતી હોય ત્યારે એ સહાયભૂત થાય. અને સાથે સાથે કહે છે કે જે આપત્તિ આવે એટલે કે સહાયભૂત થાય, એટલે કે ધનની આવશ્યકતા હોય કે જે પણ આવશ્યકતા હોય એ યથા યોગ્ય સમયે આપે. એટલું જ નહીં, એવો આપત્તિ સમયે ત્યાગ ન કરે. આપત્તિ સમયે જે ખરેખર ત્યાગ કરી જાય છે એ સાચા મિત્રો કહેવાય નહીં. એટલે અહીંયા કહે છે કે આ પ્રકારનો, આને વ્યવહારિક દૃષ્ટિકોણથી આ મિત્ર કહેવાય. અને એવા જે મિત્રો છે એ મિત્રો અહીંયા સર્વભૂતાનામ મૈત્રી એ કેવી રીતે? તો કે છે કે ભૂત માત્ર છે એ, ભૂત માત્ર એટલે કે જીવ માત્ર છે, પ્રાણી માત્ર છે, એ જો બ્રહ્મનું સ્વરૂપ હોય, મારું સ્વરૂપ હોય, ભગવત સ્વરૂપ હોય તો એ મૈત્રી, એનામાં સ્વાભાવિક મૈત્રીનું દર્શન છે એ સંભવે છે. એ મૈત્રી કેવી હોય? તો કે આપતકાલે દદાતી, એટલે કે આપત સમયે આપે છે, અને જો આપત્તિમાં ત્યાગ ન કરે એવું જે કહ્યું તો એ કેવી હોય? તો એક કોઈકે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે, એક કલ્પના છે કે દૂધ અને પાણીની મૈત્રી કેવી છે? તો કે દૂધ અને પાણી જો ભેગા થઈ જાય એટલે આપણને ખબર છે કે દૂધના જે ગુણધર્મો છે એ પાણીમાં આવે અને પાણીના ગુણધર્મો દૂધમાં આવે. એટલે કે પાણીની જે દ્રવતા છે એ દૂધમાં પ્રવેશે તો દૂધનો રંગ છે એ પાણી ગ્રહણ કરે છે, અને પછી બંનેને છૂટા પાડવા મુશ્કેલ પડે. પણ જો એને ગરમ કરવા મૂકીએ એટલે પહેલું શું થાય? તો કહે છે કે દૂધને કે જાણે બચાવવા માટે પાણી છે એ પોતે બળવા માંડે, અને પાણી બળે એટલે શું થાય?